તો માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટરને નોકરીમાં માનસિક ત્રાસ આપતા હોવાના ડેપો મેનેજર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। માંગરોળ એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો ચાલુ ફરજ દરમિયાન તેમના પગમાં અકસ્માતમાં વાગતા 4 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેને લીધે પોતે હજુ સુધી ચાલી શકતા નથી, પરંતુ કંડક્ટરને નોટિસ આપી તેમની મૂળ ફરજ પર હાજર થવાની લેખિતમાં જાણ જે છે તે કરવામાં આવી હતી। આ ઉપરાંત વાત કરવામાં આવે તો આ બાબતે કંડક્ટર પોતાના પત્ની સાથે ડેપોમાં ઉપસ્થિત થયેલા હતા। માંગરોળ ડેપો મેનેજર દ્વારા ફિટનેસ સર્ટી રજૂ કરવાનું કહેતા કંડક્ટરને હજુ સુધી ડોક્ટરે ફિટનેસ સર્ટી અનફિટ હોવાથી આપવામાં આવ્યું નથી, જેને લઈને માંગરોળ ડેપોના આ કંડક્ટરે નોકરીમાં ડેપો મેનેજર દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો કર્યા છે। મારું નામ જયેશ માધાભાઈ પરમાર। હું છેલ્લા 6-6.5 વર્ષથી માંગરોળ ડેપોની અંદર કંડક્ટર તરીકે ફરજ બજાવું છું। એમાં આજથી 2 વર્ષ પહેલાં મારું ચાલુ ફરજ દરમિયાન અકસ્માત થયેલું હોય અને પગમાં આગળ ટાયર પડેલું વળેલું હોય, એમાં મને પગમાં ઇજા થયેલી હોય અને છેલ્લા 2 વર્ષથી મને પગમાં સતત દુખાવો થતો હોય અને પગમાં સર્જરી પણ આવેલી હોય, 4 ઓપરેશન થયેલા હોય અને છેલ્લા 1 વર્ષથી હું પીસી તરીકે અન્ય વપરાશ તરીકે હું કામગીરી કરતો અને છેલ્લા 1 મહિનાથી મને માધવપુર ડેપોથી ઊભો કરેલો હોય, કોઈપણ જાતની જાણ કર્યા વગર મને ટેલિફોનિક જાણથી ઊભો કરેલો હોય। છેલ્લા 1 મહિનાથી મને 1 વર્ષથી મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરી અને મને હેરાન પરેશાન કરવામાં આવે છે।